નસવાડીના ઝરખલી વાડિયા ફળિયામાં રોડનું કામ અટકી જતા સ્થાનિક રહીશો સહિત ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે ગ્રામજનો દ્વારા ધારાસભ્ય અને સાંસદની રજૂઆત કરવામાં આવી હતી। નસવાડી તાલુકાના વાડિયા ગામના ઝરખલી વાડિયા ફળિયાથી મુખ્ય માર્ગ સુધીના એપ્રોચ રોડનું કામ જમીન વિવાદને કારણે અટકી જતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા આશરે 1.20 કિલોમીટર લાંબા રોડને રૂપિયા 1.20 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે, જેનું કામ વિરાજ કન્સ્ટ્રક્શનને સોંપાયું છે। જોકે સ્થાનિક સ્તરે જમીન સંબંધી પ્રશ્નો ઉભા કરી કેટલાક તત્વો દ્વારા સરકારી કામમાં અવરોધ પેદા કરવામાં આવ્યો હતો। વિકાસલક્ષી કામ અટકી જતા મુશ્કેલીમાં મુકાયેલા મોટી સંખ્યામાં ગ્રામજનોએ નસવાડી ખાતે પહોંચી છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવીને ઉગ્ર રજૂઆત કરી હતી। ગ્રામજનોએ સરકારી કામમાં વિક્ષેપ ઉભો કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ ગંભીર મામલે સાંસદ, ધારાસભ્ય, મામલતદાર, પોલીસ પીઆઈ અને માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર વચ્ચે એક સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેમાં પ્રશ્નના ઝડપી નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી। સ્થાનિક ગ્રામજન ઘનશ્યામભાઈ ભીલે જણાવ્યું કે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથેની મુલાકાત બાદ તેમને આગામી સોમવાર અથવા મંગળવારથી પોલીસ બંદોબસ્ત સાથે રોડની કામગીરી ફરી શરૂ કરવાની બાહેધરી આપવામાં આવી છે। તંત્ર પણ સરકારી કામમાં અડચણ ઊભી કરનારાઓ સામે કાયદાકીય પગલાં ભરવા સજ્જ બન્યું છે। અમે સાંસદ, ધારાસભ્ય અને તાલુકા પ્રમુખના સાહેબો બધા અધિકારીઓને અમે મળવા માટે આવ્યા છે અને અમને રજૂઆત કરી છે કે સોમ કે મંગળવારે પાકા પાયે રસ્તો ચાલુ થશે, પોલીસ અધિકારી હંગાતે ચાલુ થશે। કયા ગામનો પ્રશ્ન છે? ગામ ઝરખલી પેટા ફળિયા વડિયા શું થયું હતું? એ રસ્તો અટકાવ્યો હતો એ લોકોએ, તો આ અમે ધારાસભ્ય ને સંસદ સાહેબ છે, તાલુકા પ્રમુખ છે, એ બધાને મળવા માટે અમે આવ્યા છે અને અમને આશ્વાસન આપ્યું છે।